ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમીના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. 11 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 8. કોષ જીવનનો એકમ. ચેપ્ટર આપણે ચાલુ હતું. આપણે વિવિધ અંગિકાઓનો અભ્યાસ જે છે એ કરતા હતા. આજે એની અંદર આપણે એક નવી અંગિકા જે છે એના વિશે વાત કરવાની છે, જેનું નામ છે રિબોઝોમ. તો રિબોઝોમ જે છે એને સૌ પ્રથમ નિહાળનાર વ્યક્તિ હતા જ્યોર્જ પેલેડે. 1953માં સૌ પ્રથમ એમને કોષમાં રિબોઝોમ જોઈ. તો રિબોઝોમ વિશે થોડી ઘણી માહિતી આપણે આગળ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પણ લઈ ગયા છીએ. થોડી માહિતી જે થોડુંક એડિશન જે છે આપણે કરવાનું છે. તો રિબોઝોમ જે છે એ રિબોઝોમ સૌથી નાની અંગિકા છે. આ વાત યાદ રાખશો. કોષમાં આવેલી સૌથી નાનામાં નાની અંગિકા રિબોઝોમ છે. બીજું કે રિબોઝોમનું જે બંધારણીય ઘટક છે એમાં આરએનએ અને પ્રોટીન આ બે ઘટકો જોવા મળે છે. જોવા મળે છે. આરએનએ ફરી એકવાર વાત કરી દઈએ આપણે. રિબોન્યુક્લિક એસિડ. બરાબર છે, ખાસ માત્રામાં જોવા મળશે. હવે થોડીક વધારાની માહિતી જે છે, એક્સ્ટ્રા માહિતી એ આપણે અહીંયા દર્શાવી છે. એક્સ્ટ્રા પોઈન્ટ્સ જે નીટની એક્ઝામમાં પણ ઉપયોગમાં આવશે. તો રિબોઝોમ્સની વાત કરીએ તો જે સસ્તન છે, સસ્તન વર્ગના જે સજીવો છે એમાં સસ્તનોના આરબીસીએસ કે જેને તમે રક્તકણ તરીકે ઓળખો છો, એમાં રિબોઝોમ્સની ગેરહાજરી જોવા મળે છે. બરાબર, રિબોઝોમ્સ જે છે એ ગેરહાજર હોય છે. હવે સૌથી પહેલા પ્રાણી કોષની અંદર પેલેડે રિબોઝોમ્સ જોઈ. આથી તેને પેલેડે કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી જ રીતે વનસ્પતિ કોષની જો વાત કરી મિત્રો, પોઈન્ટ ખાસ નોટ કરજો. પેલેડે કણ, બરાબર છે. રિબોઝોમને કેમ પેલેડે કણ કહીએ છીએ એનું કારણ તમને દેખાડ્યું. તો વનસ્પતિ કોષમાં રોબિન્સન અને બ્રાઉન ને રિબોઝોમ્સનો અભ્યાસ કર્યો. બરાબર. બીજું કે રિબોઝોમ્સ આપણે બે પ્રકારની જોઈ હતી. એક 70S અને 80S. જ્યાં S એટલે આપણે કહેતા સ્વેડબર્ગ એકમ. S અને 80S. હવે બે રિબોઝોમની વાત કરી તો 70S એટલે 30S અને 50S. અને આમાં 40S પ્લસ 60S. તો જે રિબોઝોમના બે એકમો છે
મોટો એકમ ને નાનો એકમ, એને જોડવાનું કામ મેગ્નેશિયમ કરે છે. રિબોઝોમના એકમોને જોડવાનું કામ Mg+2 એટલે કે મેગ્નેશિયમ આયન કરે છે. તો આપણે એ વાત કરી હતી કે રિબોઝોમ જે છે એમાં આરએનએ અને પ્રોટીન આવેલા છે. તો સૌથી પહેલા જે 70S રિબોઝોમ્સ છે એની અંદર એક બંધારણ અને 80Sમાં કેટલી માત્રામાં પ્રોટીન ને કેટલી માત્રામાં આરએનએ આવેલા છે એની વાત કરીએ તો 70Sમાં 60% આરએનએ અને 40% પ્રોટીન આવેલા છે. 80Sમાં આની કરતાં ઊંધું છે, એટલે કે 40% આરએનએ અને 60% જે છે એ પ્રોટીન આવેલું છે. હવે શબ્દ છે આરએનએ. એનું આખું નામ થશે રિબો ન્યુક્લિક આરએનએ, રિબોઝોમલ આરએનએ, સોરી, રિબોઝોમલ આરએનએ. અને આરએનએનું પૂરું નામ તો આપણે જાણીએ છીએ રિબો ન્યુક્લિક એસિડ. રિબોઝોમલ આરએનએની લાક્ષણિકતા શું છે? તો એ માત્ર રિબોઝોમમાં જોવા મળે છે. હવે સબ યુનિટ વાળી વાત આપણે જે કરેલી હતી કે ભાઈ જે 70S હોય છે તો એના બે પેટા પ્રકાર હોય. મોટું હોય કે જેને આપણે 50S કહીએ, બીજું નાનું હોય જેને આપણે 30S કહીએ, બરાબર. આ ભાગ જે છે વિલીનીકરણ પામતો હોય છે, એટલે આખી રચના જે છે એ આવી બનતી હોય. આ ભાગ જે છે વચ્ચેનો ભાગ એકદમ નીકળી જતો હોય છે, એટલે આ રચના જે છે બને એ આખી 70S સ્વેડબર્ગ એકમની બનતી હોય. બીજી એવી ને એ વાત આપણે 80S માટે કરીએ તો 60S પ્લસ 40S આ ભાગ નીકળી જાય, ટોટલી બની જાય 80S, બરાબર. રિબોઝોમનું કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન સિન્થેસિસ, શરીર માટે આવશ્યક જે પ્રોટીન છે એના નિર્માણનું કામ કોણ કરશે? રિબોઝોમ કરશે, બરાબર છે. ઓકે, તો હવે આગળ આપણે જે વાત કરવાની છે જે કોષની રચનાનું, એનું નામ છે કોષરસ કંકાલ. કોષરસ કંકાલ એટલે કે સાઇટોસ્કેલેટન. જો હવે કોષરસ કંકાલ શું છે? તો કોષરસ કંકાલ જે છે એ તંતુમય પ્રોટીનની બનેલી રચના છે.
તંતુમય ફાઈબર, બરાબર, તાતણા જેવી રચના જે છે એ કોષરસ કંકાલ તરીકે ઓળખાય. હવે બીજી એક વાત કે આનું કામ શું છે. તો તમે વિચારો, આપણા શરીરની અંદર કંકાલ તંત્ર આવેલું છે. હ્યુમન બોડી જે છે એની અંદર કંકાલ તંત્ર છે, સ્કેલેટન સિસ્ટમ. એનું કામ શું છે? કે મનુષ્યની અંદર કંકાલ તંત્ર જે છે ને એ હાડકાઓનું બનેલું છે. આપણે હાડકા, હા બસ, બોન્સ. આનું કામ શું છે? તો જે હાડકાઓ જે છે એ બધે બધા આખું ભેગું મળી કંકાલ તંત્ર બનાવે. કંકાલ તંત્રની અગત્યતા, મહત્વ શું છે આપણા શરીરમાં? તો કંકાલ તંત્ર જે છે એને કારણે આપણું શરીર જે છે એ યોગ્ય આકારમાં જોવા મળે છે. આપણે વ્યવસ્થિત ઊભા રહી શકીએ છીએ. બાકી તમે વિચારો કે કંકાલ તંત્ર જે છે એ શું કરે છે કે ત્વચા એટલે કે ચામડી છે, કેટલાક સ્નાયુઓ છે, એ બધા સાથે જોડાઈને શરીરને સરસ મજાનો આધાર આપે છે. બાકી કંકાલ તંત્ર ન હોય, હાડકા વગર તમે આપણા શરીરની કલ્પના કરો ને તો બીજું કંઈ નથી પણ એક ત્વચાનો લોચો, માંસનો લોચો કહીએ ને, બસ એવું છે. તો એવું જ કામ અહીંયા છે કંકાલ તંત્રનું, બરાબર છે. તો કંકાલ તંત્ર જે છે એ તંતુમય પ્રોટીનની બનેલી જાળીદાર રચના છે. બીજું કે એનું કાર્ય જે છે અગત્યનું છે. કયા કયા કાર્ય કરે છે કંકાલ તંત્ર? તો કોષને યાંત્રિક મજબૂતાઈ આપે, બરાબર, કોષ મજબૂત બને. બીજા નંબર ઉપર કોષને ચલિતતા આપે, અને ત્રીજા નંબર ઉપર યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા એટલે હલનચલનની ક્રિયા, બરાબર, અને ત્રીજું જે છે કે કોષનો કોઈ ચોક્કસ આકાર જાળવી રાખે. બરાબર. તો આ કંકાલ તંત્રની માહિતી. તો હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, આપણો આજનો નવો ટોપિક, પક્ષ્મ અને કશા. તો સજીવની અંદર આ જે રચના જે છે એ ખાસ કરીને હલનચલન અને પ્રચલનની ક્રિયા માટે જવાબદાર છે. હલનચલન અને પ્રચલન આ બે ક્રિયા જે છે એના માટે આ પક્ષ્મો અને કશા બંને જવાબદાર છે. તો પક્ષ્મો અને કશા શું છે વાત કરીએ. તો પક્ષ્મની અને કશાની જો વાત કરીએ તો પહેલાં પક્ષ્મ વિશે વાત કરીએ થોડી ઘણી. તો બંને રચના કોષ રસ પટલના રોમમય બહિરુદ ભેદો છે. કોષ રસ પટલ પ્રાણી કોષમાં જોવા મળે, આપણે જોયું. બીજો શબ્દ છે રોમમય, તાતણા જેવા, બરાબર છે. આપણે શરીરની સપાટી પર કેમ રૂંવાટી જોવા મળે છે, પાતળા એવા વાળ, બસ એવા રોમમય. શબ્દ બહિરુદ ભેદ, બહિરુદ ભેદનો અર્થ એવો થાય કે જે બહાર ઉદ્ભવે છે. બહારની બાજુએ ઉદ્ભવતી રચના, એટલે એને આપણે કહીશું બહિરુદ ભેદ. એટલે કોષરસ સ્તરમાંથી બહાર નીકળે છે એટલે બહિરુદ ભેદ તરીકે ઓળખાય. બીજું કે જેનું કાર્ય જે છે એ હલેસા જેવું કાર્ય છે. એટલે કે આપણે કેમ તળાવની અંદર બોટમાં બેઠેલા હોય
તો હલેસાની મદદથી આપણે શું કરીએ તો કે જે પાણીનો પ્રવાહ જે છે એને દૂર કરીને આગળ વધતા હોય છે. બસ એવું જ કામ અહીંયા આનું છે. આ શું કરે છે તો કે એનું કામ છે બાજુમાં રહેલા પ્રવાહીમાં ગતિ કરવા માટે ઉપયોગી રચના છે. જે કામ હલેસાનું છે એવું જ કામ અહીંયા આનું છે. બીજું કે કશા અને પક્ષમું આમાં ફેર શું છે તો કશાની સંખ્યા 1 કે 2 હોય છે, જ્યારે પક્ષમોની સંખ્યા ઘણી બધી હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. પહેલાં પક્ષમની વાત કરીએ તો પક્ષમ જે છે પક્ષમો એનું ઉદાહરણ છે પેરામિશિયમ. એક કોષી સજીવ છે, બૂટ ચપ્પલના તળિયા જેવો આકાર ધરાવે. એટલે કે આવું છે. બરાબર. તો પેરામિશિયમની જે સપાટી છે એમાંથી આવા કેટલા અસંખ્ય પક્ષમો જે છે એ બહાર નીકળતા હોય છે. તો જો ઘણી બધી સંખ્યા જે છે એ પક્ષમોની તમને જોવા મળે છે. તો આ જે છે એ પક્ષમો પેરામિશિયમમાં જોવા મળે છે. સેમ ટુ સેમ આપણે બીજી વાત કરવાના હતા કશાની. તો કશા જે છે એ તમને જોવા મળશે યુગ્લિનામાં. ઘણા બધામાં જોવા મળે પણ આપણે વાત યુગ્લિનાની કરીએ અત્યારે. યુગ્લિનાની અંદર જે કશા જોવા મળે કેવી હોય તો એ જોઈએ આપણે. આ યુગ્લિના આવી ચાબુક જેવી રચના જે કશા તરીકે ઓળખાતી હોય. તો બેમાં તમે સંખ્યામાં ડિફરન્સ જોઈ શકો છો. પક્ષમોની સંખ્યા અસંખ્ય છે. જો કશામાં એક જ છે કે 2 હોય. 1 હોય તો એને એક કશાધારી કહેવાય, 2 હોય તો એને દ્વિકશાધારી કહેવાય. બરાબર છે. હવે એની કેટલીક અંતસ્થ રચના જે છે આપણે જોવાની છે પક્ષમો અને કશાની. તો એના માટે આપણે એક આકૃતિ દોરીશું અને એને રિલેટેડ થોડી વાત પણ કરી લઈએ. તો આપણે એવી વાત કરી હતી કે કોષરસ પટલથી ઘેરાયેલી રચના છે. બરાબર. કોષરસ પટલ કે જીવરસ પટલ ક્યાંથી ઉદ્ભવે છે એ આપણે જોવાનું છે. એટલે સૌથી પહેલાં જે મેં દોરી નાખ્યું છે એ તમારું જીવરસ પટલ અથવા તો કોષરસ પટલ તમે જે કહેતા હોય તે. જીવરસ પટલ. તો એની અંદરથી કેવી રીતે રચનાઓ જે છે એ ઉદ્ભવે છે એની વાત કરવાની છે. એમાં વચ્ચેની બાજુએ આવું એક આવરણ આવેલું હોય.
કે જે આવરણને આપણે નામ આપીશું કેન્દ્રસ્થ આવરણ। એકદમ સેન્ટરમાં વચ્ચેની બાજુ, બરાબર, અને આવી રચના જોવા મળતી હોય જેને આપણે નામ આપીશું કેન્દ્રસ્થ આવરણ। હવે અહીંયા વચ્ચેની બાજુએ આવી રીતના જોવા મળશે। ફરતેની બાજુએ 9 ગોળાકાર રચનાઓ જે ખરેખર નલિકાઓ છે એ આપણને જોવા મળશે। એટલે આની જે રચના જે છે 9+2, આના વિશે હમણાં તમને થોડી માહિતી આપી કે 9+2 કેવી રીતે રચના જે છે એ બને છે એની આપણે વાત કરીશું। તો એમાં જે રચના તમને જોવા મળશે એ આવી રચના જોવા મળશે। કુલ 9 રચના જોવા મળશે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ જે રેડ કલરની દોરેલી છે એ બધી રચનાઓ જે છે કુલ ફરતેની બાજુએ આપણે જો વાત કરીએ તો 9 રચનાઓ મેં દોરેલી છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર છે। આ જે નલિકાઓ જે બનતી હોય છે એ ટ્યુબ્યુલર પ્રોટીનની બનેલી હોય, બરાબર। ટ્યુબ્યુલર એટલે નલિકા જેવો પ્રોટીન। તો હવે એમાં પરિધવર્તી આ જે બધી નલિકાઓ દોરી છે અને પછી વાત કરીએ, આ બધાને પરિધવર્તી નલિકાઓ તરીકે ઓળખવામાં આવે। પરિધવર્તી એટલે ફરતીની બાજુ આવેલી છે। આ જે વચ્ચેની બાજુ છે એને કેન્દ્રસ્થ નલિકા કહેવાય। હવે શું થાય છે તો કે જે આ પરિધવર્તી નલિકાઓ છે એ બધી એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય, તો એ જોડાણ જે છે એ આપણે દર્શાવવાનું છે, બરાબર। તો એનું જે જોડાણ જે છે એ આવી રીતે બનેલું હોય। એકમાં હું દર્શાવીશ આવી રીતે। તો આ જે જોડાણ છે જેને મધ્યસ્થ જોડાણ તરીકે ઓળખવામાં આવે। બે ક્રમિક પરિધવર્તી નલિકાઓ જે છે એને એકબીજા સાથે જોડવાનું જે છે એ કામ કરે છે, જેને આંતરદ્વિકીય સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે। શું કામ છે તો કે જે બે પરિધવર્તી નલિકાઓ જે આપણે જોઈ એ બંનેને એકબીજા સાથે જકડી રાખવાનું કામ કરશે। જકડી રાખવાનું કામ જે છે એ આ કરે છે, બરાબર। હવે સાથે સાથે આ જે જોડાણ જે છે બધી વાત આપણે કરી લીધી છે। તો આ જે રચના જે છે એ જીવરસથી ઘેરાયેલી રચના છે। તમે આમ જોઈ શકો છો કે જીવરસ પટલ છે, અંદરની બાજુ શું આવેલું હોય? જીવરસ આવેલો હોય, બરાબર છે। તો આ બધી નલિકાઓ જે છે એ આ રીતે જોડાયેલી હોય। બરાબર છે। આખી આખી આવું જે રચના બનાવે જોડાણનું એ છે। હવે આનો જે મુખ્ય અક્ષ ભાગ છે એને અક્ષ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। અક્ષ ભાગને અક્ષ સૂત્ર તરીકે
ઓળખવામાં આવે છે જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી રચના છે. તો આમાં જે નલિકાની આપણે વાત કરેલી હતી, વાત એવી કરેલી હતી કે એનું જોડાણ જે છે એને 9+2 તરીકે ઓળખીએ છીએ. બરાબર. ટોટલ નલિકા કેટલી છે મિત્રો એ જોઈએ. તો જો આ 2 2 કરીને કુલ 9 છે, એટલે 9 ગુણ્યા 2. બરાબર. આ બધી કઈ છે તો કે પરિધવર્તી નલિકા, પ્લસ 2 નલિકાઓ કેન્દ્રમાં આવેલી છે, કેન્દ્રસ્થ નલિકા. 18+2 એટલે ટોટલ નલિકાની સંખ્યા કેટલી મળશે તો કે 20 જે છે એ નલિકાની સંખ્યા મળશે. બરાબર. આની વાત થઈ ગઈ. કેન્દ્રસ્થ નલિકા, પરિધવર્તી નલિકા બધી આપણે વાત થઈ ગઈ છે. તો જે બધી રચના જે છે પક્ષમ કસા આ જે છે એ તારા કેન્દ્રમાં તલકાઈ જેવી રચનામાંથી ઉદ્ભવતી હોય છે. એટલે છેલ્લે ઉદ્ભવ જોઈ લઈએ. પક્ષમ અને કસા તારા કેન્દ્રમાં તલકાઈમાંથી ઉદ્ભવે છે. બરાબર.